ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટ્રિંગ ફંક્શન જોતા હતા. સ્ટ્રિંગ ફંક્શન શું છે, કેવી રીતે વર્ક કરે છે એ જોતા હતા, બરાબર. એમની અંદર આપણે strncpy ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ લાસ્ટમાં જોયું હતું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે strcat ફંક્શન શું વર્ક કરે છે અને કેવી રીતે વર્ક કરે છે. પહેલાં તો એનું ફૂલ ફોર્મ શું થાય છે એ જોઈએ. This is a string concatenation function which combines two strings and stored into first string. In this, size of first string must be greater than size of second string. બરાબર. શું કહે છે કે આ જે strcat ફંક્શન છે એનો યુઝ પહેલાં તો કેવી રીતે થાય છે, શેના માટે થાય છે એ આપણે જોવાનું છે. તો strcat ફંક્શન છે This is a string concatenation function, એટલે કે સ્ટ્રિંગને કોન્કેટ કરવાનું વર્ક કરે છે. આનું ફૂલ ફોર્મ છે સ્ટ્રિંગ કોન્કેટિનેશન, બરાબર. સ્ટ્રિંગ કોન્કેટિનેશનનો મિનિંગ શું થશે તો બે અલગ અલગ સ્ટ્રિંગ છે એ બેને કમ્બાઈન કરી દેશે અને એક સ્ટ્રિંગ બનાવી દેશે, એને કહેવાશે કોન્કેટિનેશન, બરાબર. તો આ એક સ્ટ્રિંગ કોન્કેટિનેશન ફંક્શન છે વિચ કમ્બાઇન્સ ટુ સ્ટ્રિંગ એન્ડ સ્ટોર્ડ ઇનટુ ફર્સ્ટ સ્ટ્રિંગ. શું કહે છે એ શું કરશે, બે સ્ટ્રિંગને કમ્બાઈન કરશે અને આખી જે સ્ટ્રિંગ બનશે એને એક સ્ટ્રિંગની અંદર સ્ટોર કરી દેશે. એ ટાઈપનું કંઈક વર્ક કરે છે. સેકન્ડ જે સ્ટ્રિંગ તમે લખી છે એને ફર્સ્ટ સ્ટ્રિંગ જોડે કમ્બાઈન કરશે એટલે ફર્સ્ટ જે સ્ટ્રિંગ છે આખી એક મોટી સ્ટ્રિંગ બની જશે, બરાબર. ઇન ધીસ સાઇઝ ઓફ ફર્સ્ટ સ્ટ્રિંગ મસ્ટ બી ગ્રેટર દેન સાઇઝ ઓફ સેકન્ડ સ્ટ્રિંગ. તમે સાઇઝ આપો છો કેરેક્ટર્સનો જ્યારે એરે લ્યો છો ત્યારે, બરાબર. આ રીતે એમની અંદર ઓલવેઝ તમે જે ફર્સ્ટ સ્ટ્રિંગ લ્યો છો એમની સાઇઝ તમારે વધારે આપવાની રહેશે અને સેકન્ડ જે સ્ટ્રિંગ છે એની સાઇઝ છે એ તમારે ઓછી આપવાની રહેશે. શું કામે? કેમ કે લાસ્ટમાં જ્યારે બે સ્ટ્રિંગ કનેક્ટ થાય છે ત્યારે શું થશે, બે સ્ટ્રિંગ કનેક્ટ થઈ અને ફર્સ્ટ જે સ્ટ્રિંગ છે એમની અંદર સ્ટોર થશે, બરાબર. એટલે શું કરવાનું રહેશે, તમારે જે બે સ્ટ્રિંગ કેરેક્ટરની અંદર એરે ક્રિએટ કરો છો એમની અંદર ફર્સ્ટ જે સ્ટ્રિંગ છે એમની સાઇઝ તમારે વધારે આપવાની રહેશે, બરાબર. જો અહીંયા સિન્ટેક્સ આપી છે તમે જોઈ શકો છો strcat ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ સ્ટ્રિંગ એન્ડ સેકન્ડ સ્ટ્રિંગ. આ રીતે બે અલગ અલગ સ્ટ્રિંગ આપવાની રહેશે, બરાબર. હિયર સ્ટ્રિંગ 2 ઇઝ કોન્કેટિનેટ વિથ સ્ટ્રિંગ 1. શું કહે છે, સ્ટ્રિંગ 2 છે એ સ્ટ્રિંગ 1 જોડે કનેક્ટ થશે, બે સ્ટ્રિંગ કનેક્ટ થઈ અને આખું એક સ્ટ્રિંગ કનેક્ટ થઈ અને આખું એક સેન્ટેન્સ બની શકશે, બરાબર. જોઈએ એક્ઝામ્પલની અંદર જેવી રીતે આપણે સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવીએ છીએ એ જ રીતે સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવેલી છે. ત્યાર પછી વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે જેમની અંદર કેરેક્ટર ડેટા ટાઈપની અંદર બે સ્ટ્રિંગ એરે લીધા છે. બે સ્ટ્રિંગ છે જેમાં ફર્સ્ટ સ્ટ્રિંગ છે એની સાઇઝ છે 40 અને સેકન્ડ જે સ્ટ્રિંગ છે એની સાઇઝ છે 20, બરાબર. જેવી રીતે આપણે આગળ જોયું હતું એ જ રીતે ફર્સ્ટ જે સ્ટ્રિંગ છે એની સાઇઝ મોટી રાખવાની રહેશે સેકન્ડ સ્ટ્રિંગ કરતાં, બરાબર. ત્યાર પછી CLR SCRનો યુઝ કરેલો છે અને ત્યાર પછી શું કરેલું છે તો printf એન્ટર ફર્સ્ટ સ્ટ્રિંગ યુઝર એન્ટર કરશે. ત્યાર પછી એ જ રીતે સેકન્ડ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરશે, બે સ્ટ્રિંગ ઇન્સર્ટ કરશે. ત્યાર પછી શું કરવાનું રહેશે, ત્યાર પછી strcat ફંક્શનનો યુઝ કરેલો છે. જો અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર સ્ટ્રિંગ 1 એન્ડ સ્ટ્રિંગ 2 આ રીતે લખેલું છે અને printfની અંદર ફર્સ્ટ સ્ટ્રિંગ છે પ્રિન્ટ કરેલી છે. શું કામે? કેમ કે અહીંયા એવું હતું, જો તમે જોયું હોય તો કે બે સ્ટ્રિંગ કમ્બાઈન થઈ અને ક્યાં સ્ટોર થશે, ફર્સ્ટ સ્ટ્રિંગની અંદર સ્ટોર થશે એટલે ફર્સ્ટ જે સ્ટ્રિંગ છે પ્રિન્ટ કરાયેલી છે, બરાબર. તો આ રીતે તમે strcat ફંક્શનનો યુઝ કરી શકો છો. હવે આ જે એક્ઝામ્પલ છે એ આપણે ટર્બોસીની સ્ક્રીન પર જોવાનું છે. તેના માટે આપણે ટર્બોસીની સ્ક્રીન ઓપન કરીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોમેન્ટ આપશું. પ્રોગ્રામ ફોર strcat ફંક્શન. ઓકે, હવે ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરવાનો છે.
include stdio.h, include conio.h. ત્યાર પછી એક બીજી હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડશે. સ્ટ્રિંગ ફંક્શન છે તો એના માટે string.h, main function void main bracket start bracket over. બરાબર. બ્રેકેટની વચ્ચે આપણે શું કરવાનું રહેશે તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેરેક્ટરનો એક એરે લેવાનો છે. તો કેરેક્ટરનો એરે લઈએ જેમની અંદર str1 મીન્સ કે સ્ટ્રિંગ 1 જેમની સાઇઝ હું આપું છું 40. એ જ રીતે str2 જેમની સાઇઝ હું આપું છું 20. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ વન આપણે CLR/SCRનો યુઝ કરશું સ્ક્રીનને ક્લિયર કરવા માટે. હવે યુઝર પાસેથી આપણે વેલ્યુ લેવાની છે. printf થ્રુ યુઝર પાસેથી વેલ્યુ લેશું. એન્ટર સ્ટ્રિંગ 1 મીન્સ કે ફર્સ્ટ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરવાની છે. scanf યુઝર પાસેથી વેલ્યુ લેવાની છે એટલે આપણે scanfનો યુઝ કરવો પડશે. બરાબર. જેમની અંદર %s નો યુઝ કરવાનો રહેશે. શું કામે? કેમ કે આપણે સ્ટ્રિંગનો એરે લીધો છે એટલું. બરાબર. આ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે. str1 સેમ એ જ રીતે આપણે યુઝર પાસેથી બીજી વેલ્યુ લેવાની છે, બીજી સ્ટ્રિંગ લેવાની છે. 2 સ્ટ્રિંગ હશે તો આપણે 2 સ્ટ્રિંગને કનેક્ટ કરી શકશું. બરાબર. તો 2ની કોન્કેટ કરી શકશું. એન્ટર સ્ટ્રિંગ 2 scanf વેરી ફર્સ્ટ ઓફ ઓલ %s સ્ટ્રિંગ માટે. ત્યાર પછી str2. ઓકે. હવે શું કરવાનું છે? હવે આપણે ફંક્શન લેવાનું છે. strcat ફંક્શન જેમની અંદર આપણે શું લખવાનું છે str1 એન્ડ str2 બે અલગ અલગ સ્ટ્રિંગ છે આપણી પાસે. બરાબર. હવે printf %s /n string 1 equal to સ્ટ્રિંગ 1 પ્રિન્ટ કરાવવાની છે. શું કામે? કેમ કે 2 સ્ટ્રિંગ કનેક્ટ થઈ અને ક્યાં સ્ટોર થશે? સ્ટ્રિંગ 1ની અંદર સ્ટોર થશે. બરાબર. આ વસ્તુ આપણે આગળ જ્યારે ડિસ્ક્રિપ્શન જોયું ત્યારે એમની અંદર જોઈ લીધી છે. ઓકે. get ch પ્રોગ્રામને રન કરીએ. એન્ટર સ્ટ્રિંગ 1 ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું તન્વી. બરાબર. એન્ટર સ્ટ્રિંગ 2 ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું મારી સાથે. શું રિઝલ્ટ ડિસ્પ્લે થાય છે? 2 સ્ટ્રિંગ કનેક્ટ થઈ અને સ્ટ્રિંગ 1ની અંદર સ્ટોર થાય છે. તમે જોઈ શકો છો. ઇનકેસ હું અહીંયા સ્ટ્રિંગ 1 જેવી રીતે પ્રિન્ટ કરાવી છે સેમ એ રીતે સ્ટ્રિંગ 2 પ્રિન્ટ કરાવું છું. બરાબર. printf /n string 2 %s str2 મારું નેમ પ્રિન્ટ કરું છું. બીજામાં હું સરનેમ પ્રિન્ટ કરું છું. બરાબર. જો તમે જોઈ શકો છો સ્ટ્રિંગ 1ની અંદર 2 કનેક્ટ થઈ અને ડિસ્પ્લે થાય છે. સ્ટ્રિંગ 2માં આપણે જે સ્ટ્રિંગ ઇન્સર્ટ કરી હતી એ સેમ સ્ટ્રિંગ ડિસ્પ્લે થાય છે. બરાબર. તો સ્ટ્રિંગ કોન્કેટિનેશન ફંક્શન છે શું વર્ક કરે છે આપણે ખબર પડી. ઇનકેસ આપણે એવું કરવું છે કે આપણે જે સ્ટ્રિંગ ઇન્સર્ટ કરી છે ત્યાં આપણે પ્રિન્ટ થઈને ડિસ્પ્લે થાય. બરાબર. printf આપણે
જે ફર્સ્ટ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરી છે એ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી છે. પ્રોગ્રામને રન કરીને જોઈએ. સ્ટ્રિંગ 1 ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું ABCD. જો મને ફર્સ્ટ જે સ્ટ્રિંગમાં મેં જે ઇન્સર્ટ કર્યું છે ડિસ્પ્લે થાય છે, તમે જોઈ શકો છો FGH. જો મને શું ડિસ્પ્લે થાય છે, ફર્સ્ટ સ્ટ્રિંગ ચેન્જ થઈ ગઈ છે. પહેલાં શું ડિસ્પ્લે થતું હતું, ABCD ડિસ્પ્લે થતું હતું. ત્યાર પછી આપણે જે ફંક્શન યુઝ કર્યું છે સ્ટ્રિંગ કોન્કેટિનેશન, ત્યાર પછી ફર્સ્ટ સ્ટ્રિંગની જે વેલ્યુ છે એ ચેન્જ થઈ જાય છે. બરાબર, ABCD પછી EFGH આખું એકસાથે ફર્સ્ટ સ્ટ્રિંગની અંદર ડિસ્પ્લે થાય છે. ઓકે, તો આ રીતે આપણે સ્ટ્રિંગ કોન્કેટિનેશનનો યુઝ કરી શકીએ છીએ, સ્ટ્રિંગ ફંક્શનનો યુઝ કરી શકીએ.